બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયત ચૂંટણી મામલે રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે। ચૂંટણી અધિકારી સાથે ઝપાઝપી મામલે કોંગ્રેસના કાર્યકરો સામે નોંધાયેલી ફરિયાદને લઈને કોંગ્રેસ ઉગ્ર વિરોધ નોંધાવ્યું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા પોલીસ વડાની રજૂઆત કરી ફરિયાદને ખોટી અને રાજકીય પ્રેરિત ગણાવી હતી। આ રજૂઆત દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ દ્વારા આઈપીસી 307 જેવી ગંભીર કલમો લગાવવાના નિર્ણય સામે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી ખોટી ફરિયાદ રદ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। ઘટનાના પગલે દિયોદર તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે। ખાસ કરીને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી। ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી હતા। 10 ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે અને 12 કોંગ્રેસના છે। કોઈ પણ કારણ વગર એમણે ચૂંટણી મુલતવી રાખી। કાયદો અને વ્યવસ્થા બરોબર જળવાતું નથી એ બહાના હેઠળ કરીને એમણે ચૂંટણી મુલતવી રાખી। હવે એમના શાસનની અંદર કાયદો અને વ્યવસ્થા ન જળવાય એ શાસક પક્ષનો પ્રશ્ન છે, એમાં વિપક્ષનો કે કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો નથી। છતાં પણ એમને તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને એના માટે કરીને આ પ્રયત્નો કર્યા। એમાં વહીવટીતંત્ર પૂરેપૂરું સામેલ, સરકારના જે કંઈ એમને આદેશ આપવાવાળા લોકો હોય। પણ આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા છીએ, અહીંયા જિલ્લાના પોલીસ વડાને પણ મળ્યા છીએ। આવતીકાલે ચૂંટણી એ ન્યાય રીતે ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને ચૂંટણી અધિકારી તટસ્થ રીતે ચૂંટણી કરે એ માટેની વાત પણ અમે કલેક્ટરશ્રીને આવતીકાલ માટે કરીને વાત કરી છે।